જય શ્રી કૃષ્ણ બધાને. અને આજ તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ વાગી ગયા છે 6 માં 10 જ ઓછી છે. અને જો અહીંયા જો આપણે અહીંયા રવો આવી ગયો છે તો આપણે 2 વાટકા જેટલો રવો. ચાલો તો જો આપણે રવો અને ચણાનો લોટ બે મિક્સ કરી દીધું છે. અને આમાં જો આપણો મસ્ત રવો ફૂલીને રેડી થઈ ગયો છે. જો ફૂલ તો જો આપણે મસ્ત અહીંયા ફૂલા કરી દીધા છે સ્ટાર્ટ. અને તો જો અહીંયા મસ્ત રેડી થઈ ગયો છે ઢોસાના પેપર અને સંભાર. તો અને જમવા પણ જો બેસી ગયા છે. તો આપણે આ ચટણી કરી છે ને. જય શ્રી કૃષ્ણ બધાને. અને આજ તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે. 11:30 થઈ ગયા છે. આજ તો કામમાં કાંઈ ફ્રી નથી થયા. તો જો લોક પણ અત્યારે ચાલુ કર્યો છે. અને અત્યારે રોટલી પણ જો અહીંયા બનવા મળી છે. મારે કીર્તનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે જો એને આપણે થોડી 3-4 રોટલી બનાવી દઈ. પછી બીજી બધી તો પછી બનાવશું. અને આજે મેનુમાં તો છે સિમ્પલ બટેટાનું શાક, રોટલી ને પાપડ. તો કીર્તન જો જમવા બેસી ગયો છે. અને અહીંયા એને મેચ ચાલુ છે. જો મેચ જ જોવાની અને આખો દિવસ જ ધંધો કરવાનો. અને અમારા આરાધ્યા બેન આજે સ્કૂલે નથી ગયા કેમ કે એને અડધી રાતનો તાવ આવ્યો છે. તો આજે બુધવાર છે તો એના પપ્પાને પણ રજા છે. તો ગયા છે આજે આરાધ્યાને લઈને હોસ્પિટલ દવાખાને દવા લેવા માટે. તાવ આવ્યો છે એટલે દવા પણ લેવી પડશે. ને અત્યારમાં જો અહીંયા સૂતી જ છે બપોર સવારની. એટલે આમ ખાધું પીધું કાંઈ નથી અને તાવ ભરેલો છે. એટલે જો અત્યારે દવાખાને દવા લેવા લઈને ગયા છે. તો આવે પછી આપણે રોટલીની બનાવવી ગરમ ગરમ ને પછી જમવા બેસશું. તો અત્યારે દવા લઈ આવે એટલે બપોર થઈ જાય થોડો ઘણો તાવ ઉતરી જાય દવા પાઈ એટલે. તો જો સવારનું કાંઈ દૂધે નથી પીધું કાંઈ ખાધું નથી. અને આજ સ્કૂલે પણ નથી મોકલી કેમ કે તાવ હતો એટલે કાંઈ મોકલાય નહીં. એટલે એવું છે. ચાલો પાપડ ખાવા આવો ઘઉંના. તો બધી રસોઈ બની ગઈ છે. રોટલી એક બાકી છે. અને મારા મમ્મીની લોકો ગયા છે આજે રાવણા. એના મમ્મીની તિથિ છે એટલે ત્યાં ગયા છે. આજે પવન જો સવારમાં હાવ ઓછો હતો અત્યાર પાછો નીકળ્યો છે ઠંડો પવન. એટલે આ છોકરાઓ ન માંદા પડતા હોય નહીં પડે એવું છે. તો ચાલો કામકાજ કરી લઈ પછી મળી. વાગી ગયા છે 6 માં 10 જ ઓછી છે. અને જો અહીંયા ગોટાળો કરીને ભેગા બેઠા છે. બધું ચણા ચોર ગરમ બનાવ્યા છે. સેવ બેવ નાખીને ડુંગળી ટમેટું બધું નાખીને મિક્સ કરીને. આ ચટણી નાખો ને થોડીક તીખી કે તીખું લાગશે. ચમચી તો દઉં પણ આ ચટણી નથી નાખવી. ઠીક ચમચી જ નાખવીશ. અને જો આરાધ્યા બેન ને આજ તાવ આવ્યો છે એટલે કાંઈ ખાધું નહોતું સવારનું. તો જો અત્યારે થોડોક ગમતો નાસ્તો કર્યો છે અને બેન બેઠા છે. બે નાખશો કે એક જ? ગળી ઓછી નાખજો ગળું થઈ જાય નકર. જો તો જો ગોતાળું કર્યું છે ગળી ચટણી તીખી ચટણી. લીંબુ નીચવું છે નહીં. અમારે અહીંયા પિક્ચર આવે છે જો સપને સાજન કે. તો બપોરના જોઈશી રોંઢાના. અને અહીંયા ચણા ચોર ગરમ બને છે. ચાલો ચાખી લઈએ એટલે ખબર પડે કેવાક બનાવ્યા. કાગળ ભેગો ન આવે જોજો પલ્લી. આમ કેમ ચાખવા હાથેથી? મસ્ત છે તીખું મીઠું. ખાઈ જાઓ બીજું. ચાલો ચણા ચોર ગરમ ખાવા આવી જાઓ. આજે બુધવાર છે તો રજા છે એટલે ઘરે છે. તો જો નાસ્તા પાણીનો કાર્યક્રમ હાલે છે બધો અત્યારે. અને આજે તમને જો રવાના પુડલા બનાવવા છે આજે ઢોસાના પેપર. તો આજના વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તમને પણ બતાવું કેવા બને છે. આપણે પહેલી વાર ટ્રાય કરવાના છે પણ જોઈએ આપણે કે કઈ રીતના બને છે એમ બજાર જેવા બને છે કે નહીં. તો અહીંયા મેં દાળ તો જો બાફવા માટે મૂકી દીધી છે સંભાર માટે.
તો રવો અને ચણાનો લોટ બે પલાળીને બનાવવાના છે. તો ચાલો આગળ તમને બતાવું. જો આપણે અહીંયા રવો આવી ગયો છે તો આપણે 2 વાટકા જેટલો રવો એડ કરશું આમાં. પછી તમારે જેટલો જોવે એટલું બનાવવાનું, જેટલા જણા હોય એટલા. અમે તો 4 જણા છીએ તો અત્યારે 4 જણા માટે આપણે ઝીણો રવો લીધો છે. ઝીણો રવો ન હોય તો થોડોક મિક્સરમાં કાઢી લેવાનો, જાડો હોય તો. જો આ 2 વાટકા રવો અને 1 વાટકો ચોખાનો ઘઉંનો ચોખાનો નહીં, ચણાનો લોટ. તો 2 વાટકા રવો થઈ ગયો છે. હવે આપણે 1 વાટકો ભરશું આ ચણાનો. તો 1 વાટકો ચણાનો લોટ બંને આપણે સરખી રીતને આપણે મિક્સ કરી દઈશું આને આ રીતે ભેગું. પછી એને છાશ નાખીને પલાળવાનું છે. પહેલાં મિક્સ કરી દઉં. તો જો આપણે રવો અને ચણાનો લોટ મસ્ત મિક્સ કરી દીધો છે. 3 વાટકા રવો લેવાનો હતો, 2 વાટકા નહીં, એટલે આપણે 3 વાટકા એડ કર્યો છે અને 1 વાટકો ચણાનો લોટ લીધો છે. ને હવે આપણે એને છાશ નાખીને પલાળવાનો છે. તો જો આ રીતે આપણે થોડી છાશ એડ કરતા જઈશું અને બહુ ઢીલું નથી કરવાનું, ઘાટું રાખવાનું છે બેટર. એટલે આ રીતે જો આપણે મિક્સ કરતા જઈશું. ચાલો હું મિક્સ કરી લઉં પહેલાં. તો રવો અને આપણે ચણાનો લોટ જો પલાળી દીધો છે ને આમાં 3 વાટકા જેટલી છાશ જોઈ છે. અને હવે આ રવો ફૂલે ને ત્યાં સુધી આપણે ઢાંકીને રાખી દેવું. ચાલો તો જો આપણે રવો અને ચણાનો લોટ બે મિક્સ કરી દીધું છે અને આમાં 3 વાટકા જેટલી છાશ નાખી છે અને મીઠું એડ કરી દીધું સારો. અને હવે જાડું થોડુંક રાખ્યું છે. પુડલા બનાવતી વખતે થોડુંક આપણે કરશું પતલું. અને અત્યારે રવો ફૂલે ત્યાં સુધી આપણે 20 મિનિટ 25 મિનિટ આને ઢાંકીને રાખી દઈશું. અને પછી પાતળું કરવું હોય ને એટલું આપણે પતલું થોડુંક એવું કરશું. તો ચાલો આપણો રવો પલાળાઈ ગયો છે. અહીંયા ફૂલવા દઈ આપણે એને મસ્ત રીતે. અને અહીંયા સંભાર જો મૂકી દીધો છે બફાવા માટે દાળ. જો આપણો મસ્ત રવો ફૂલીને રેડી થઈ ગયો છે. જો ફૂલી જાય, ઠીક થઈ ગયું છે, ફૂલી ગયો છે. અને હવે આપણે એને પતલું કરશું થોડુંક. એમાં આપણે ઈનો પણ નખાય, તમારે ઈનો હોય તો ઈનો નખાય, નકર બેકિંગ સોડા પણ નખાય. તો જો થોડોક એવો આપણે એમાં એડ કરશું અને માથે પાણી નાખી દઈશું. બહુ ઝાઝો નહીં નાખવાનો. બેકિંગ સોડા અને માથે પાણી નાખીને હવે થોડુંક આપણે પતલું કરવાનું છે. હવે આપણે એકદમ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે આ રીતે. સોડા મિક્સ થઈ જાય ત્યાં સુધી. અને પછી થોડુંક ઠીક છે તો આપણે થોડુંક પતલું કરશું. તો આપણું મસ્ત જો રેડી થઈ ગયું છે ને. આમ જો ચમચાથી આવી રીતને પડે એવું પતલું રાખવાનું છે. બહુ પતલું નથી કરવાનું, મીડિયમ સાઇઝનું. તો 2-3 મસ્ત રેડી થઈ ગયું છે. અને આપણો સંભાર તો જો રેડી થઈ ગયો છે. અહીંયા મેં ઢોસાની લોઢી મૂકી દીધી છે. તો ચાલો બનાવું એટલે તમને બતાવું કે કેવાક બને છે. મેં પહેલી વાર ટ્રાય કરી છે રવા ને ચણાના લોટના પુડલા. તો જોઈએ આપણે કેવાક બને છે. અને એની માટે મેં જો આપણે ખાલી પેપર બનાવવા માટે જો મેં અહીંયા ડુંગળી અને કેપ્સિકમ મરચું કટિંગ કરી લીધું છે. અને ચટણી છે બનાવી છે તો લગાવવા માટે. અને ધાણા ભાજી ના આવે, ચોટી જાય સીધું લોઢીમાં. નાખું દીકરો થતો જા આખો. તો મસ્ત ધીમા ગેસે આપણે પહેલાં તો આખી લોઢીને ગરમ કરી લેવાની છે અને પછી એને આપણે બનાવશું. ભલે થઈ. તો જો આપણે મસ્ત અહીંયા પુડલા કરી દીધા છે સ્ટાર્ટ. અને હવે એની માથે આપણે લગાવીશું બટર લગાવી દઈશું. અને ઢોસાની લોઢી લઈ લીધી છે મેં અહીંયા. બટર લગાવીને હવે આપણે એમાં માથે લગાવવાનું છે જો ચટણી. અહીંયા આપણે બનાવી છે ચાટ મસાલો અને બધું નાખીને. તો એ ચટણી આછી લગાવશું આપણે. પુડલો જો ધીમા ગેસે આપણે રાખવાનો છે, બહુ ફૂલી નથી કરવાનો. તીખું ન થાય ને એવી રીતને આપણે આછું આપણે પાથરી દેશું. અને એની ઉપર આપણે કાંદા અને કેપ્સિકમ એ લગાવી દઈશું. અને માથે ડબ્બો ખોલતો કીધા ને ધાણા ભાજીનો. અને થોડીક એવી આપણે એડ કરશું ધાણા ભાજી.
કોથમીર. તો આ છોકરાઓને આ મજા આવે ખાવાની. તો જો આ છોકરા માટે સ્પેશિયલ બનાવ્યો છે મેં. એટલે ખાલી આ રીતનો આમનામ સિમ્પલ પેપર ખાવો હોય ને તોય જો એની મેતે ઊંચો થઈ જાય. જો મસ્ત એવો બનવા માંડ્યો છે. જો મસ્ત એવો સરસ રીતે થઈ ગયો છે. તો હવે આ ખા કીર્તનભાઈને દઈ દેવાનો છે. આરાધ્યાને તો એવો નથી ખાવો મસાલાવાળો, તો આ બધા આપી દેવું આપણે કીર્તનને. તો જો આ રીતને મસ્ત એવા પુડલા રેડી થવા માંડ્યા છે આપણા. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મેં પહેલી વાર કર્યા પણ ઉઠલી જાય છે સરસ, કેમ કે ચણાનો લોટ આવે એટલે પેપર ઉઠલી જ જાય, એમાં કાંઈ વાંધો ન આવે. તો ચાલો હવે બનાવવા મળી. તો જો અહીંયા મસ્ત રેડી થઈ ગયો છે ઢોસાના પેપર અને સંભાર. તો કીર્તનને જો આરાધ્યાને પ્લેન પેપર ખાવા છે, તો બટરવાળા એને ખાલી પેપર ને સંભાર ખાય છે, કેમ કે એને મજા નથી, તાવ આવે છે. હા, તો આરાધ્યા અને કીર્તન બે જે રેડી થઈ ગયા છે આપણા પેપર ને ઢોસા. તો બેસી ગયા છે જમવા માટે અને આપણે જોઈને બનાવી છીએ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. આવો તમે પણ ખાવા માટે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. તો જો અહીંયા મસ્ત આપણા પુડલા રેડી થવા માંડ્યા છે એક પછી એક, અને જમવા પણ જો બેસી ગયા છે. તો આપણે આ ચટણી કરી છે ને એ મસ્ત રીતે લગાવી દેવું, એટલે મોળા ન લાગે, પુડલા તીખા થઈ જાય. અને કેવાક બન્યા? સારા બન્યા ને, ભાવે એવા? હા, તો વાંધો નહીં. પહેલી વાર ટ્રાય કરી પણ સારા બન્યા એટલે વાંધો નહીં. તો જો હવે આપણે આ બધું નાખશું, એમાં એડ કરશું. આ રીતે મસાલાવાળા કરીએ છીએ, કેમ કે આપણે મસાલો ભરવાનો નથી બનાવ્યો બટેટાનો, એટલે આ રીતે જ બનાવવાના છે બધા. ધાણા ભાજી બધું નાખતું જવાનું અને બધું એડ કરતું જવાનું, અને બટર પણ લગાવતું જવાનું, એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે બટરનો. અને ધીમે ગેસે ચડવા દેવાના, એટલે બધી બાજુ આમ ફેરવતું જવાનું રોટીને, એટલે સરસ રીતે ચડી જાય. આપણે જમી આવીને ફ્રી થઈ ગયા અને મસ્ત પિક્ચર આવતું હતું મૂવી, તો જોવા બેસી ગયા હતા અને વાગી ગયા છે 9:30. અને હવે આવી ગયા છીએ ઉપર સુવા માટે. જો મારા બેન ભાઈ બે જો બાદ છે હમણાં હુવા હાટવો. કીર્તન એને એની જગ્યાએ હુવા દે ને, તું તારી જગ્યાએ હું. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.